આજના આ સ્નેહમિલનમાં પધારેલા સમાજના સૌ વડીલો, આમ તો સ્ટેજ ઉપર બેઠેલા બધાના નામ લઈશું, તો નીચે બેઠેલા પણ આગેવાનો એટલા બધા સક્ષમ અને સન્માનીય છે કે એમના બધાના પણ નામ લેવા પડે. એટલા માટે આમ તો બધા આપણે એકબીજાથી પરિચિત છીએ એટલે નામ નહીં લઉં, પણ સૌ સમાજના વડીલો, માતાઓ કહેવાનો લાવો આજે પહેલી વખત મળ્યો અમને. કાયમ માટે ભાઈઓ બહેનો કેવું હોય, પણ કેવું કોને, કારણ કે બધા ભાઈઓ ભેગા થતા. ખૂબ ખૂબ ધન્યવાદ બહેનો, તમને તમારા આશીર્વાદ અમને મળે, સમાજને મળે અને સમાજ ખૂબ પ્રગતિ કરે બહેનો સિવાય. કારણ કે રથના બે પૈડા હોય તો જ રથ ચાલે, એક સાયકલનું ને એક ટ્રેક્ટરનું હોય તો ચાલે નહીં. એવી રીતે બહેનો આજે તમે આવ્યા છો, બીજી બહેનોને પણ લાવજો. કારણ કે સ્નેહ મિલનનો કાર્યક્રમ આપણો સમગ્ર વિસ્તારનો ખૂબ મોટા કરવા આપણે જઈ રહ્યા હતા, પણ દર વખતે અમે જોયું છે કે સંખ્યાની અંદર આપણને તકલીફ પડતી. એટલા માટે થઈ અને જ્યારે અમે બધા જ આગેવાનો અમદાવાદ અલ્પેશભાઈને મળવા ગયા ત્યારે નક્કી કર્યું કે સમૂહ લગ્નની પછી આપણે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કર્યો અને નવા વર્ષમાં જ્યારે આપણે બધાને એકબીજાને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા, નવું વર્ષ આપણને બધાને મા જગદંબાની કૃપાથી ખૂબ સારું ફળે અને આપણું પ્રગતિ આપણે બધા કરી શકીએ. કારણ કે અમે આગેવાનો બધા બેઠા ત્યારે કહ્યું કે આ વર્ષ એ આપણું સંઘર્ષનું વર્ષ, મહેનતનું વર્ષ અને આપણે એકબીજાએ રાત દિવસ ઉજાગરા કરીને સમાજની ઉન્નતિ પ્રગતિ થાય એના માટેનું આ વર્ષ આપણું છે. ત્યારે આપણે સંકલ્પ કર્યો હોય ત્યારે મારી તમને બધાને વિનંતી કે આગેવાનોએ નક્કી કર્યું છે કે પોતે ક્યાંય બેદરકાર નહીં રહે, ઊંઘશે નહીં અને તમને ઊંઘવા પણ નહીં દે. એટલે તમને બધાને વિનંતી કરું છું કે આ નવા વર્ષમાં તમને શુભેચ્છા તો આપીએ છીએ, તમારું વર્ષ મા જગદંબાની કૃપાથી ખૂબ સારું નીવડે, તમારા ધંધા બરકતમાં, તમારા જે ધંધો કરતા એમાં તમને ખૂબ સફળતા મળે, પણ સાથે સાથે સમાજની પણ ચિંતા કરવાનું આપણું આ વર્ષ છે. જ્યારે આપણે નક્કી કર્યું હોય ત્યારે તમને બધાને વિનંતી કે આ વર્ષની અંદર આપણે બધા સાથે મળીને સમાજની ખૂબ પ્રગતિ થાય, સમાજનું ભવન ઊભું થાય અને સમાજની જગ્યા જે લીધી છે એમાં આપણે સારી વ્યવસ્થા કરી શકીએ. એના માટેની આ એક વાત પણ તમને મૂકવા માગું છું. કારણ કે કોઈ પણ સમાજ હોય એ સમાજની પ્રગતિ એ યુવાધન છે અને યુવાનો અને માતાઓ જ્યાં સુધી આ સમાજની ચિંતા નહીં કરે ત્યાં સુધી આ વડીલોથી સમાજની ઉન્નતિ નથી થવાની એવું હું માનું છું. અને એટલા માટે અમે જ્યારે કાલે બધા આગેવાનો બેઠા હતા ત્યારે નક્કી કર્યું કે આપણે પ્રયત્ન કરો અને કાલથી આપણે શરૂઆત કરી આપણે નવા વર્ષમાં કે બહેનોને આપણે બોલાવીએ અને બહેનો આવતી થાય. અને અમને ખૂબ આનંદ થાય કહેતા કે તમે આ ટૂંકાની સમયની અંદર કાલે જ તમને કહેવામાં આવ્યું અને તમારા મંડળો સાથે ખૂબ સારી સંખ્યામાં તમે બહેનો આવ્યા છે. તમારો ખૂબ ખૂબ તમારા આભાર સાથે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આવનાર વર્ષમાં આ વર્ષની અંદર આપણે બધાની ઈચ્છા એવી છે કે આપણે જે જગ્યા લીધી એ જગ્યા ઉપર ખૂબ સારું એવું સંમેલન કરીને આપણે આ નવા વર્ષની અંદર આપણું ભવન ઊભું થાય એની ચિંતા કરવી છે. અને ચિંતા કરવી હોય ત્યારે બહેનોને મારી વિનંતી, યુવાનોને ખાસ વિનંતી કે તમે ઘેર સુધી તમારે પહોંચવું પડશે. તમારે ઘેર સુધી જઈને એમને આમંત્રણ આપવું પડશે અને એમને બધાને, કારણ કે લગભગ અમે તો જોઈએ છીએ સમગ્ર ગુજરાતની અંદર, એમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એ કાયમ માટે કોઈ પણ નાની મિટિંગ હોય, નાની મિટિંગ હું કહું છું, મોટું સંમેલન નહીં, કોઈ પણ નાની મિટિંગ હોય તો 15 થી 20 હજાર સંખ્યા થઈ જાય અને બહેનો ખૂબ વિશાળ સંખ્યામાં ત્યાં હોય. હવે 15-20 હજારની સંખ્યા એટલે નાનું સંમેલન, 50,000નું થાય તો મધ્યમ સંમેલન અને 2 લાખનું થાય ત્યારે એ લોકો એને સંમેલન કહે છે. અહીંયા આપણે 500 કરવા હોય તો અમને ફાંફા પડે છે, કારણ કે સમજાતું નથી. કારણ કે વિરંગામ મંડળ 3 તાલુકાનું સંગઠન અને 3 તાલુકાના આગેવાનો અને યુવાનો મથે અને 500 આગેવાનો જો આપણે ભેગા ના કરી શકતા હોય, બહેનોને ભેગા ના કરી શકતા હોય તો કંઈક કારણ છે. એક કારણ કાઢવું હોય તો કોઈ ભુવાને બોલાવવા પડશે. આપણે આ ભુવા ભેગા કરો અને આ કારણ કાઢો.
અને કારણ કાઢવું હોય તો આ બધા બેઠેલા ભુવા અહીંના જે નક્કી કરે કે આપણે આ કારણ કાઢવું છે અને નવા વર્ષમાં આપણે આપણી જે મેણું છે આપણા માથે એ મેણું દૂર કરવું છે. તો મારી તમને બધાને વિનંતી કે અમારી ક્યાંક નાની મોટી ભૂલો પણ થતી છે આગેવાનોની. આયોજકો છીએ અમે, ક્યાંક સમાજની સંસ્થાનો વહીવટ કરતા હોઈએ તો અમારી નાની મોટી ક્યાંક ભૂલો પણ થાય, ક્યાંક કોકને કહેવાનું રહી પણ જાય. અને એ બધું ગણીને ગાંઠે બાંધી અને રીસેને ઘેર બેસી રહો છો એના કરતાં આવીને અહીં ઠપકો આપો, ખાનગીમાં 5 આગેવાનની વચ્ચે બેસીને કહો કે તમારી આ ભૂલ છે ને આ ભૂલ હવે ના કરતા અમે હવે આ વખતે માફ કરીએ છીએ તો અમને સારું લાગશે. પણ ઘેર બેઠા બેઠા ગાળો દેશો તો કોઈ સાંભળશે નહીં. અને આમાં આપણા આ વિરંગા માંડલ નેત્રોદ તાલુકાની રાજકીય કહો, સામાજિક કહો કે આર્થિક કહો, એમાં ઘણી આપણને નુકસાન જઈ રહ્યું છે. એટલે મારી તમને બધાને વિનંતી કે આ વર્ષની અંદર આપણે નાની મોટી ભૂલો ભૂલીને આપણે ખૂબ બધા સાથે મળીને પ્રગતિ કરીએ. આપણે મતદાર યાદીની વાત કરી. મતદાર યાદી એટલે કોઈના મત આપવા માટેની વાત નથી. આ વાત એવી છે કે આપણે અત્યારે હાલ તમે જે યુવાનો વડીલો જે ભણેલા છે એમને ખબર હશે કે અત્યારે હાલ આપણી આખા ગુજરાતની સમગ્ર ગુજરાતની મતદાર યાદી 0. અત્યારે હાલ તમે કોઈને દાખલો લેવા જવો હોય મામલતદારમાં અને તમે એમ કહો કે મારો મતદાર યાદીનો મારે દાખલો જોઈએ છે તો નહીં મળે, કારણ કે અત્યારે હાલ 0. એક પણ મતદાર આપણો અત્યારે હાલ નોંધાયેલો નથી. જે મતદાર નોંધાયેલા હતા એ બધા જ એનું વિસર્જન કરીને નવું સર્જન જ્યારે કરવાનું હોય ત્યારે આપણે પોતે પોતાના મતની આપણે ચિંતા કરવી પડશે. આગેવાન તો કરશે, બીએલઓ તમારા ત્યાં ઘર સુધી આવીને તમારી માહિતી તો માગશે, ફોર્મ પણ આપશે અને ભરશે, પણ પોતે આપણી જવાબદારી સ્વીકારવી પડશે. ક્યાંક કોઈક બહાર મજૂરી કરવા ગયા હોય, ધંધાર્થે ગયા હોય તો એનું નામ જો દાખલ નહીં કરાવો તો તમે ગમે એટલા પ્રયત્ન કરશો તો તમારું નામ અંદર દાખલ નહીં થાય. અને એટલે મારી તમને બધાને વિનંતી કે અત્યારે હાલ જે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જે થઈ રહ્યો છે એ મતદાર યાદીમાં તમામ આગેવાનો ચિંતા રાખીને આ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ કરે. અહીંયા ગયા વર્ષમાં આપણે બધાને સાથે મળીને ઉઘરોજની અંદર આપણે સમૂહ લગ્નની અંદર ભવ્યતાથી ભવ્ય લગ્ન કર્યા. તમારા બધાનો સાથનો સહકાર મળ્યો. ખૂબ સારી સંખ્યામાં આગેવાનો, યુવાનો અને માતાઓ અને બહેનો હાજર રહ્યા. દીકરીઓના કરિયાવરની અંદર પણ ખૂબ દાતાઓએ આપ્યું. અને આ બધું આપવા પછી પણ સમાજની મહેનતથી, સમાજની ઉન્નતિથી, સમાજના પરસેવાથી આપણે 1 કરોડનું દાન અત્યારે આપણે ભેગું કરી શક્યા છીએ. હું આ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે સમાજની ચિંતા કરીને દીકરીઓના હાથ જ્યારે પીડા કરવાના હોય ત્યારે તમે ક્યાંય કોઈ જગ્યાએ એમને તમે હાથ લાંબો નથી કરવા દીધો. તમામે આગેવાનોએ, યુવાનોએ અને શ્રેષ્ઠ દાતાઓએ પોતાના તરફથી કહ્યું કે હું આ આપીશ અને એમણે ખૂબ ઉદાર ભાવથી એમને દાન આપ્યું. એની અંદર આપણને ભોજનના દાતા પણ મળ્યા, આપણા મંડપના દાતા પણ મળ્યા અને ખૂબ જે દીકરીઓને કરિયાવર આપ્યો એના પણ દાતાઓ મળ્યા. આ તમામ દાતાઓને, કારણ કે નામ એમના લેવા જઈશ તો ઘણા બધા દાતાઓ છે, એમાં બધાના નામ નહીં લઈ શકીએ, એટલા માટે આ તમામ દાતાઓને અમે ફરીથી સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે હર હંમેશ આ દીકરીઓની અને સમાજની તમે ચિંતા કરી છે. આપણે સમાજની ચિંતા કરી છે, સાથે સાથે અત્યારે બધાના તરફથી કહેવામાં આવ્યું કે આપણે વ્યસન મુક્ત બનીએ અને સમાજની ચિંતા કરતા હોઈએ તો કંઈક ને કંઈક આપણે કુરિવાજોમાંથી આપણે બહાર આવીએ. અને કુરિવાજોમાંથી જ્યારે બહાર આવવું હોય ત્યારે આપણે એકી સાથે બધું કરવા જઈશું તો નહીં બની શકે. કોઈ અફીણનો બંધાણી હોય, કોઈ દારૂનો કે બીડીનો કે કોઈ પણ બંધાણી હોય એને તમે એક જ દિવસમાં એમ કહો કે તું બંધ કરી દે તો નહીં થાય, પણ એને ધીરે ધીરે કહીશું તો એનો બંધ કરી શકશે. અને એવી રીતે આપણા જે કુરિવાજો જે છે, હું એવું માનું છું કે કુરિવાજોમાંથી જો બહાર આવવું હોય તો આપણે શરૂઆત કરવી પડશે. અને શરૂઆત કરવી હોય તો આજે અહીંયા આગેવાનો બેઠા છે, અહીંયા તમે બધા પણ બેઠા છો, માતાઓ અને બહેનો બધા આપણે બેઠા છીએ. તો હું એવું માનું છું કે જો બધાનો વિચાર હોય તો આપણે કંઈક એવું નક્કી કરીએ, એક કાદો એવી પ્રતિજ્ઞા લઈએ આપણે કે આ વર્ષની અંદર મારા સમાજનું ભવન અમે જે ઊભું કરવા જઈ રહ્યા છીએ એ ભવન જ્યાં સુધી ઊભું નહીં થાય ત્યાં સુધી હું આ વસ્તુ નહીં કહું, આ વસ્તુ નહીં કરું, એવું કંઈક આપણે પ્રગતિ એવી પ્રતિજ્ઞા લઈએ એવું મારું માનવું છે. આમાં બધાની જો ઈચ્છા હોય
અને બધાને એમ લાગતું હોય કે આપણે એકાદી પ્રતિજ્ઞા લેવી જોઈએ અને આ ભવનની બાબતમાં કોઈ ચા પીતો હોય, કોઈ બીડી પીતો હોય, કોઈ મસાલા ગુટકા ખાતું હોય કે જે કોઈ કે તમારું નાનું મોટું વ્યસન હોય, એ વ્યસન એક કાદું તમને જે પ્રિય વસ્તુ હોય એવી મૂકવાની હું વિનંતી કરું છું. કારણ કે અત્યારે હાલ તમે જુઓ, ઉત્તર ગુજરાતની અંદર ઠાકોરો ભેગા થયા અને પાટણની અંદર નક્કી કર્યું કે અમે અમારા દીકરા દીકરીના લગ્નની અંદર જે ચાંદલો અને કરિયાવર જે આપીએ છીએ, એ કરિયાવર જેને સગવડ હોય તો બરોબર છે, પણ જેને સગવડ નથી એવા પણ જે પાછળ આપવામાં પાછા પડે છે, તો આપણે એવું નક્કી કર્યું એમને કે મામેરાની અંદર 11,000 થી 1 લાખ રૂપિયા સુધી જેની શક્તિ હોય એ પ્રમાણે 11,000 થી 1 લાખ ઉપર કોઈને મામેરું નહીં કરવાનું. કારણ કે મામેરામાં આપણે બધા જાણીએ છીએ કે કેટલો ખર્ચો થાય. તો એમને એવું નક્કી કર્યું કે દીકરીના મામેરાની અંદર 11,000 થી 1 લાખ રૂપિયા સુધીનું મામેરું કરવાનું. એમને ઘણા બધા એમણે 15 સુધારા કર્યા છે. હું એવું માનું છું કે 15 સુધારા આપણે નથી કરવા, પણ એકાદો સુધારો આપણે આજે કરવા જઈ રહ્યા હતો. અને એમાં જો બધાને એમ લાગતું હોય સમાજના બંધારણમાં રહેવું હોય, સમાજનું બંધારણ તોડે એના નાક બહાર મૂકવું હોય, એનાથી વર્તન બંધ કરવું હોય, તો જ આપણે આગળ વધીએ. નહીંતર આપણે આજે નક્કી કરીએ કે આપણે પહેલાં મને યાદ છે કે આપણા વડીલોએ અહીંયા વિરંગા માંડલ દેત્રોડ તાલુકાના મરણની પાછળ નક્કી કર્યું કે આપણે ખોટા ખર્ચા કરવા નહીં, જમણવાર કરવો નહીં. ત્યારે ઘણા મોટા આગેવાનો કહું છું કે જે આગેવાનો સમાજમાં રાહ ચિંતા હતા, એમણે એવું કહ્યું, એમના ઘેર જ્યારે એમના બા અથવા બાપા જ્યારે ગુજરી ગયા ત્યારે એમણે ખૂબ ભવ્ય ખર્ચો કર્યો અને એની પાછળ જમણવાર કર્યો. અને એમને જ્યારે સમાજવાળા કહેવા ગયા તો એમને એવું કહ્યું કે તમારે જે દંડ લેવો હોય દંડ લઈ લો, પણ મારે તો મારા બાપા પાછળ કરવું પડે. હવે આવું જો બંધારણ તોડવું હોય તો હું એવું માનું છું કે તો બંધારણ કરશો નહીં. જો બંધારણની અંદર રહેવું હોય આપણે બધાએ, તો આપણે એવું નક્કી કરીએ કે આપણે ધારો કે એક વસ્તુ લઈએ કે સમૂહ લગ્નની અંદર આપણે બધા દીકરા દીકરીને પરણાવીએ, સાથે સાથે આપણે ઘેર જો દીકરા દીકરીનો જે પ્રસંગ કરીએ એમાં આપણે ડીજે વગાડવું નહીં. આવું આપણે જે તમને નડવાનું નથી અને બંધ કરવું હોય તો ઈઝી બંધ થઈ શકે, કરી શકાય, કરાય ખરો? તમને બધાને એવું લાગતું હોય તો હાથ ઊંચો કરો જરા. બધા જો તો બધા લાગતું હોય કે આપણે લગ્નની અંદર હજુ 50% ઈચ્છા લાગે છે કે ડીજે વગાડવું, જો એવું લાગતું હોય તો ખૂબ હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો આપણે ગમે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણે બધા આગેવાનો અને બધા માતાઓ બહેનો બધા રાજી છો ને, તો આપણે એવું નક્કી કરીએ છીએ આજથી કે આપણા સમૂહ લગ્ન હોય કે આપણા લગ્ન હોય ઘરે આપણે ડીજે વગાડીશું નહીં અને ફટાકડા નહીં ફોડ્યા. 2 વસ્તુ આપણે કરીએ. બાકી તમને યોગ્ય લાગે બીજું કરજો, પણ આ એક પ્રતિજ્ઞા લઈને જઈએ અને માની સાક્ષીએ આપણે આ પ્રતિજ્ઞા લઈએ કે આપણે દીકરા દીકરીના લગ્નની અંદર તમે જે જમણવાર કે જે બધું કરતા કરજો, પછી ટાઈમે બંધ કરીશું. પણ અત્યારે હાલ આપણે એક પ્રતિજ્ઞા લઈએ છીએ આજે નવા વર્ષમાં કે ડીજે વગાડવાના નહીં અને ફટાકડા આપણે ફોડીશું નહીં. આ આપણે નક્કી કરીએ છીએ. આમ તો ઘણા બધા પ્રી વેડિંગના પૈસા ઉડાડવાનું આપણે આની અંદર વરઘોડામાં બધું ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ. બધું એકી સાથે બંધ તો નહીં થાય, કારણ કે ઘણા બધા જવાનિયા અત્યારે તંગ કરી રહ્યા છે કે આ વર્ષે તો મારા લગ્ન છે અને આ ક્યાં બંધ કર્યું. એટલે એકી સાથે બધું મન નથી કરવું, પણ આપણે આટલું એક નક્કી કરીએ છીએ કે આપણે ડીજે વગાડીશું નહીં. હા, ઢોલ વગાડવાની, શરણાઈ વાળાને બોલાવવાની છૂટ. એ આપણા ગામનો ઢોલી હોય, અને મેં તો બધી જગ્યાએ જોયું છે કે જે વરઘોડા કાઢીએ છીએ એમાં ડીજે હોય કે બેન્ડ વાજા હોય, પણ ઢોલી તો આપણો આવે ના આવે એનો તો આપણે આપવું જ પડે. જે આપવાનું છે તો આપણે એનું જે આપવાનું છે તો આપીએ અને એના ઢોલ શરણાઈ વાળાને બોલાવીએ અને આપણો પ્રસંગ ઉકેલીએ. એ તમારા બધાને વિનંતી. આપણે જે સમૂહ લગ્ન કર્યા એના પછી આપણે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ ઉઘરોજ મુકામે કર્યો. સરસ. પહેલી વખત આપણે બધા ભેગા થયા. ક્ષત્રિયોનો ધર્મ છે કે આપણે દશેરાએ તો શસ્ત્રપૂજન કરવું જોઈએ. આમાં મને યાદ છે એક શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખેલો અજીતભાઈ. એમાં એક ભાઈએ કંકુને ચોખા લઈ અને એમના ઘરવાળીની પૂજા કરવા ગયા અને કહ્યું કે તારી જીભ બહાર કાઢ, મારે તારી પૂજા કરવી છે. પણ કે જીભની કેમ?
કે આ જીભ તો કે તલવારથી બરાબરની મૂંડી છે એટલે મારે તારી જીભ નહીં કે કરવી છે. એટલે આપણે એવું નથી કરવા માગતા, પણ શસ્ત્ર પૂજનના સાથે સાથે આપણે એવું કરીએ કે જેનાથી આપણે શાસ્ત્ર આપણો જે ધર્મ જે છે કે જે આપણે બીજાનું રક્ષણ કરતા હતા. તમે હમણાં કદાચ ઘણા મિત્રોએ વીટીવી ઉપર અઠવાડિયા પહેલાં ઠાકોર સમાજનો એક કાર્યક્રમ આવ્યો હતો, જોયો તો કોઈને? અમુક કોઈને જોયો તો વીટીવી ઉપર? અને વીટીવી ઉપર આપણા ઠાકોર આગેવાનો બધા એમાં આવ્યા હતા અને એની અંદર જે આપણા કુરિવાજો આપણી સારી વાતો એ બધી એમને એ દિવસે ચર્ચા થઈ હતી. તમે જોયું હોય તો એ રીતે આપણે બધા જ આપણે શાસ્ત્રને વરેલા છીએ અને એટલા માટે મારી તમને બધાને વિનંતી કે આપણે બધા જ આ રિવાજોમાં આપણા કુરિવાજોમાંથી બહાર આવીએ. ધારો કે આપણે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે છૂટાછેડા થતા હોય છે અને છૂટાછેડાની અંદર પણ આપણે ખૂબ મોટી રકમ અને કોર્ટ કચેરી સુધી આપણા કેસો જતા હોય છે. બીજા સમાજો મેં જોયું છે કે એ લોકો આખા વર્ષના એમના જે આવા કેસો બન્યા હોય એ બધા જ સમાજની અંદર અરજી આપે અને સમાજની અંદર બંને પક્ષને બોલાવે અને બંનેને બોલાવી અને એ લોકો નિર્ણય કરે અને ધારો કે નિર્ણય ના પાડે તો એને નાત બહાર મૂકે છે, એની સાથે વર્તવાનું બંધ કરે છે. આ 72ના બધા સમાજોમાં તમે જોયું છે. તો આપણે પણ એવું કંઈક બંધારણ કરીએ કે જે બંધારણ આખા સમાજને લાગે, આખા સમાજને એ બંધારણમાં રહેવું પડે અને ના રહે એને આપણે નાત બહાર મૂકવા જોઈએ, એવું આપણે દંડ કરવો કે એવું પણ કંઈક આપણે ઊભું કરવું જોઈએ. સમાજનું ભવાન કરવા આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે બધાને વાત કરી. અલ્પેશભાઈએ તે દિવસે કહ્યું હતું કે તમારે જે કંઈ જરૂરિયાત ઊભી થશે હું તમને બધી મદદ કરીશ, પણ હું એવું માનું છું કે આપણા દાતાઓ લગભગ ઘરેથી ઉમરાની આપણે 500 રૂપિયા ઉઘરાઈએ, 500 રૂપિયા તો પણ આપણું ભવન તૈયાર થઈ જાય. કારણ કે વિરંગામ તાલુકાની અંદર 130 ગામની અંદર જ્યારે ઠાકોરની વસ્તી હોય અને આ વસ્તી આપણે મોટા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં હોય, સામાજિક રીતે રાજકીય રીતે તમામ રીતે જ્યારે આપણે આટલા સક્ષમ હોઈએ તો હું એવું માનું છું કે આપણે બધા જ જો સાથે મળીએ તો ભવન ઊભું કરવામાં આપણને ક્યાંય તકલીફ નહીં પડે. આમ તો આજે મોટી સંખ્યામાં આપણે મળવાનું હતો. અલ્પેશભાઈ, ચંદુભાઈ સિહોરા તે મારી તમામ રાજકીય આગેવાનોને આપણે બોલાવવાના હતા, પરંતુ આમાં એવું થયું કે સંખ્યાની અમને બીક લાગી. અમને એવું લાગ્યું કે સંખ્યા આપણે નહીં કરી શકીએ અને બધા નેતાઓ આવશે તો આપણે એમને મોં બતાવવા જેવું ના રહે અને એટલા માટે થઈ આજે તમામ યુવાનો આગેવાનોએ નક્કી કર્યું કે આપણે આજે બધાને જવાબદારી આપીએ. તમને બધાને જવાબદારી આપીએ છીએ આજે નવા વર્ષમાં કે તમે સમાજની ચિંતામાં તમે કદાચ તમારું ઘરનું કામ થોડુંક ઓછું કરજો, ક્યાંક સમાજની હાકલ પડે અને સાંજે જેમ અલ્પેશભાઈએ 3 વાગે રાખ્યું એવી રીતે આપણે પણ એકાદું સંમેલન એવું કરીએ કે સાંજ ઉપર આપણે બોલાવીએ. મને યાદ છે દસરાણા જૂના પાદરથી માંડી આપણે 3 સંમેલનો આપણે રાત ઉપર સાંજ ઉપર જમવાવાળા સાથે આપણે કરેલા. જૂના પાદરની અંદર મને યાદ છે કે 5000 આગેવાનો સાથે આપણે જમણવાર સાથે રાત્રે આપણે સંમેલન કરેલું. દસરાણાની અંદર પણ આપણે રાત્રે સંમેલન કરેલું અને એટલા માટે આપણે રાત્રે અલ્પેશભાઈએ જે સભા રાખી છે એ સભામાં તો આપણે બધા જઈશું, પણ અહીંયા પણ આપણે એક સાંજ ઉપર આપણે સંમેલન કરીને આપણે આની પણ પહેલ કરીએ. અહીંયા એક ચિઠ્ઠી આવી છે કે લગનમાં ડીજે એકલું કેમ? ડીજે આપણે બંધ કરીએ પણ ડીજે એકલું કેમ? કારણ કે એમાં તો દારૂ પણ પીવાય છે કે જુગાર પણ રમાય છે. અહીંયા એવી ચિઠ્ઠી આવી છે. લગભગ મને યાદ છે ત્યાં સુધી અમદાવાદની આજુબાજુ આ બધી વધારે છે પણ આપણા બાજુ ઓછી છે. લગભગ મેં જોયું છે કે તમે બધાને ખ્યાલ હશે કે આપણે આટલા બધા સમૂહ લગ્ન કર્યા. આપણે ગૌરવથી કહી શકીએ, છાતી ઠોકીને કહી શકીએ કે અત્યાર સુધીના સમૂહ લગ્નની અંદર એક પણ દારૂડિયો આપણા ત્યાં આવ્યો નથી અને સમાજનો કોઈ માણસ દારૂ પીને આવ્યો નથી. એક જગ્યાએ એક ભાઈ દારૂ પીને આવ્યા હતા, સ્ટેજ ઉપરથી હાથ જઈને ઉતારી મૂક્યા હતા. અને એટલા માટે આપણે હું એવું માનું છું કે દારૂની બધી છે નથી એવું નથી કહેતો, પણ સમાજની ચિંતા રાખીને સમાજના જ્યારે સમૂહ લગ્ન હોય ત્યારે ક્યારેય મેં દારૂડિયાને જોયા નથી. એટલે એટલી તો સમજણ છે કે મારી દીકરીના હાથ પીળા થતા હોય અને એની અંદર મારાથી દારૂ પીને ના જવાય એવું સમાજ સમજે તો છે.
હવે એની સાથે સાથે જો આટલી સમજણ હોય અને જો એ એના દીકરા દીકરીની ચિંતા કરી અને દારૂ બંધ કરે અને ઘરે જે લગ્ન કરીએ એમાં પણ જો દારૂનું વ્યસન બંધ થાય તો સારું. આ વાત તમારી પાસે મૂકી છે. આજે તમને કોઈને પ્રતિજ્ઞા લેવડાવતા નથી, પણ જ્યારે આપણી સમાજની આપણી જે સમાજના ભવનના નિર્માણ માટેની જે મિટિંગ કરવા જઈ રહ્યા છીએ એ મિટિંગની અંદર બધા ખૂબ મોટી સંખ્યામાં જ્યારે આવવાના છીએ ત્યારે આપણે જાહેરમાં આ દારૂના માટે આપણે વ્યસન મુક્તિ માટે થઈ. એટલે આજે તમને એટલા માટે કહું છું કે તમે જે પીતા હોય એ અત્યારથી થોડો ઓછો ઓછો કરી અને બંધ કરી દેજો, એટલે તમને નડશે નહીં. એટલે આવતા સંમેલનની અંદર આપણે દારૂ અને જુગારની પ્રતિજ્ઞા લેવડાવીશું. આજે તો તમને ડીજે અને ફટાકડા નહીં ફોડવા એની તમને પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ. મતદાર યાદી સુધારણાની અંદર તમારું કોઈનું નામ ના રહી જાય એની ખ્યાલ રાખજો. આપણે તમને બધાને ખબર છે કે જ્યારે આપણા સમૂહ લગ્નમાં આપણે કરવા જતા હતા ત્યારે અમે જુદા જુદા જગ્યાએ મિટિંગોનું આયોજન કર્યું કે ભાઈ આપણે સમાજની ચિંતા રાખીને સમાજનું જ્યારે આટલું મોટું વિશાળ સંમેલન કરતા હોય તો એમાં બધા વિશાળ સંખ્યામાં આવે. એના માટે મને યાદ છે કે પ્રથમ આપણે સંમેલન ખોડક મુકામે જ્યારે કર્યું ત્યારે શકરાજીની આખી ટીમે એમણે પોતાના સ્વખર્ચે ત્યાં મંડપ જમણવાર સાથે એમણે સરસ મજાનો કાર્યક્રમ કરી અને ખર્ચ કરી અને સમાજની ચિંતા રાખીને સમાજને જમાડ્યા અને સમાજને ખૂબ ઉપયોગી થયા. એવી જ રીતે નાગરવા મુકામે પણ જ્યારે આપણે સંમેલન કર્યું ત્યારે મનુજીએ પોતે એમના ઘરે એમણે મંડપ બાંધી જમણવાર સાથે ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી. અહીંયા રાણીપુરા આપણું ઉઘરોતનું પર્વ ત્યાં પણ અમરભાઈ એમણે બધાને મંડપ બાંધીને જમણવાર સાથે ખૂબ સરસ મજાની વ્યવસ્થા ત્યાં એમણે કરી હતી. એટલે ખોડદ, નાગરવા, એદલા, દેસાઈપુરા અહીંયા આજે રોહિતભાઈએ આગેવાનોને એક મારી વચ્ચે હું કહી દઉં, અજીતભાઈ, ધરમજીભાઈ, તમે બધા જ આગેવાનો 5-7 આગેવાનો ધરો, ભરતભાઈ, બધા જ આજની આ વ્યવસ્થા જે કરી છે એ ઘનશ્યામભાઈ અને ઘનશ્યામભાઈના ચિરંજીવી રોહિતભાઈ બંને આપણને મંડપ, સ્ટેજ, અહીંયા સાવણ અને જમણવાર સાથેની તમામ વ્યવસ્થા એમના તરફથી થઈ હતી. મારી સમાજના આગેવાનો તમામને વિનંતી કે બંનેનું સારું ઉઠાવીને સ્વાગત કરવામાં આવે. આગેવાનોને બધાને વિનંતી કે બંને બાપ દીકરાનું સારું ઉઠાવીને સ્વાગત કરવામાં આવે. બચાવો. ધન્યવાદ. સદાય પ્રગતિ કરતા રહો અને સમાજને ઉપયોગી કામો કરતા રહો. સમાજની જે ચિંતા કરે એને સમાજે એની ચિંતા કરવી જોઈએ. આજ તો આમ તો નક્કી કરી દો આપણે કે કોઈ પણ આગેવાને ફુલાર નહીં પહેરવાના. તમે જોયું છે કે તમે ફુલારથી આપણે સ્વાગત કોઈનું નથી કર્યું. છોટા ફૂલની બાંધણીથી તમામનું, તમારું, અમારું, બધાનું આપણે ફૂલની બાંધણીથી આપણે સમૂહ લગ્નની અંદર જેમ કર્યું એ રીતે આપણે સ્વાગત કર્યું છે. ફુલારથી આપણે સ્વાગત કોઈનું હવે રાખવાના નથી. અને આજે અહીંયા મારું પણ સ્વાગત કરવા માટે પાઘડી અને હાર લાવ્યા હતા સાર. હું બધાને વિનંતી કરીને કહું છું કે હવે પછી આપણું જ્યાં સુધી ભવનનું નિર્માણ ના થાય ત્યાં સુધી અહીંયા આપણા સમાજના આગેવાનો, મારાથી શરૂ કરીને બધા જ મહામંત્રીથી માંડી કન્વીનર શકરાજી હોય, આપણા અધ્યક્ષ અજીતભાઈ હોય, અહીંયા આપણા ધરમસિંહભાઈ હોય, તમામ આગેવાનો મનુજીથી માંડી બધા જ તમામે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી ભવનનું નિર્માણ ના થાય ત્યાં સુધી કોઈ ફૂલહાર પહેરશે નહીં, શાલ ઓઢશે નહીં અને માથે સાફો પણ બાંધશે નહીં. આ પ્રતિજ્ઞા તમે પૂરી કરાવજો. જ્યાં સુધી પૂરી નહીં કરાવો અને ભવનનું નિર્માણ ના થાય, ભવનનું નિર્માણ થાય એ દિવસે વાગતા ઢોલે સાપા બાંધીને બધા ત્યાં આગળ આવીશું.
ત્યાં સુધી કોઈ અમે એટલે મહેરબાની કરીને કોઈ તમે આ બધાનું જે પ્રતિજ્ઞા લીધી છે તે તોડાવતા નહીં, મારી બધાને વિનંતી. આ બધા જ આપણા આગેવાનો ખૂબ સારી સંખ્યામાં હર હંમેશ ચિંતા કરવાવાળા અને એક બનીને કારણ કે તમે બધા જ જાણો છો કે અહીંયા બેઠેલા આગેવાનો ઘણા બધા ભાજપ કોંગ્રેસના હોદ્દેદારો છે, આપના પણ હોદ્દેદારો છે, ખૂબ સારી એવી જવાબદારી નિભાવે છે. પણ ક્યાંય કોઈ જગ્યાએ સમાજની અંદર કે સમાજની પાછળ પણ આ આગેવાનોએ ક્યારેય પાર્ટીની વાત નથી આવ્યા અને એના માટે તેનું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને બધા જ આગેવાનોનો આભાર માનું છું કે એમને ક્યારેય પાર્ટીને વચ્ચે લાવ્યા નથી, સમાજની ચિંતા કરી છે. અને હું બધાને વિનંતી કરું અને માતાજીને પણ પ્રાર્થના કરું કે આવી એકતા હર હંમેશ આપણી બધાની જળવાઈ રહે. બહેનોને ફરીથી વિનંતી કરું છું કે તમે આજે જે આવ્યા છો એ અમારા માટે લાખની સંખ્યા બરોબર છો, પણ હવે પછી આવો ત્યારે મેં ભાઈઓને પણ કહ્યું છે અને બહેનો તમને પણ કહું છું કે આવતા વખતે આપણે બે ભાગ રાખવાના છીએ. મંડપની અંદર વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા આપણે એવી કરવાના છે, એક બાજુ બહેનો બેસે અને એક બાજુ ભાઈઓ બેસે. અમે બધી જગ્યાએ જાહેરાત કરવાના છીએ કે જે બહેનો વધારે આવે અને બહેનોની સંખ્યા વધારે હોય તો એ દિવસે 11,000નું ઇનામ બહેનોને આપવાનું, અને જો પુરુષોનો સંખ્યા વધારે હોય તો પુરુષોનું પાઘડી બાંધીને સ્વાગત કરીશું. એ દિવસે હરીફાઈ આપણે કરી દેવી છે કે બહેનો વધારે થાય છે કે ભાઈઓ વધારે થાય છે. અને તમને જાહેરાત કરીને કહીશું એટલે બહેનો આ વખતે પાછા પડે એવું કરવાનું નથી. તમને બધાના વરણથી ખૂબ ખૂબ ધન્યવાદ. નવા વર્ષના ખૂબ ખૂબ આશીર્વાદ, આ નવા વર્ષની શુભેચ્છા. નાના વગેરે આશીર્વાદ આપીએ, વડીલો વતીના એમને શુભેચ્છા આપીએ, એમને વંદન કરીએ. પણ નવા વર્ષમાં ફરીથી તમને બધાના નવા વર્ષમાં તમે મળ્યા છો. આવનાર વર્ષ આપણું ખૂબ ખૂબ પ્રગતિવાળું થાય અને આ પ્રગતિમાં તમારો બધાનો સિંહ ફાળો રહે. અને જ્યારે જ્યારે સાંભળે ત્યારે તમે બધા જ અડીખમ ઊભા રહો. દર વખતે અમે જોયું છે કે આપણો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે પત્રકાર મિત્રોએ ખૂબ એને કવરેજ આપ્યું છે. અમે ઉઘરોજનું હોય કે કોઈ પણ નાની મિટિંગ હોય તો તમે બીજા દિવસે પેપરમાં વાંચજો તો ત્યાં આગળ પેપરમાં ચોક્કસ ઠાકોર સમાજના સંમેલનની નોંધ લેવામાં આવે છે. અહીંયા બેઠેલા અહીંયા આપણા પત્રકાર મિત્રો જે પણ છે એ પત્રકાર મિત્રોને ખૂબ તાળીઓથી વધાવી લઈએ આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ. હર હંમેશ તમે આપણે સાથને સહકાર આપતા રહ્યા છો. અમારું નાનું મોટું જ્યાં કંઈ અમારું કામ હોય અથવા અમારી કંઈ નાની મોટી કંઈ જરૂરિયાત હોય એમાં તમે બધાએ હમણાં જે સાથને સહકાર આપ્યો છે, ફરીથી પત્રકાર મિત્રોનો પણ આભાર, તમારો બધાનો ફરીથી આભાર કે ખૂબ સમય લીધો તમારો બધાનો, ખૂબ સમય સુધી બધા બેઠા છો. હર હંમેશ આવો તમારો સહકાર મળતો રહે. અને રોહિતભાઈને ઘનશ્યામભાઈ તરફથી જે સરસ મજાની વ્યવસ્થા જે થઈ છે એમાં છેલ્લે એમને જે જમાડવાની વ્યવસ્થા જે કરી છે એને ન્યાય આપીને પછી આપણે જુદા પડીએ. સમૂહ લગ્નનો હિસાબ અગાઉ આપી ગયો છે એટલે ફરીથી એને રિપીટ નથી કરતા, પણ તમને બધાને વિનંતી કે ક્યાંય પણ કોઈને પણ સમાજના હિસાબની બાબતમાં પૂછવું હોય તો પ્રમુખ મહામંત્રી બંનેને તમે ગમે ત્યારે, અડધી રાતે નહીં કહું પણ ટાઈમે તમે જરા ફોન કરીને કહેશો. તમે જ્યારે પણ કહેશો ત્યારે તમને હિસાબ આપવા માટે અમે બંધાયેલા છીએ. અમે તમારા વ્યવસ્થાના ભાગરૂપે પ્રમુખ મંત્રી છીએ. અમે તમારા કે આ સમાજના કોઈ ધણી નથી. અમે સમાજના વ્યવસ્થાના ભાગરૂપે સમાજની સેવા કરવા માટે થઈને આ આગેવાનો બધા બેઠા છીએ. એ બધાને ભેગ લીધો છે તો એમાં તમારો બધાનો હરમે સાથ સહકાર મળતો રહે. અમારી નાની મોટી ક્યાંય પણ નાની મોટી ભૂલો થાય તો ભૂલોને માફ કરી અને તમારા દીકરા, તમારા ભાઈ સમજીને અમને તમે માફ કરજો. ફરીથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જોઈએ ત્યારે માંગજો. તમને એક બીજી વાતની પણ ચોખવટ કરી દઉં કે 89 થી આ મંડળ જ્યારે જૂના પાદરથી ચાલે છે ત્યારે આજ સુધીના 17 વર્ષથી મનોજી અને બળદેવજી ને બધા રહ્યા પ્રમુખ. એની પહેલા બીટી ઠાકોર સાહેબ હતા, એની પહેલા સ્વર્ગસ્થ સુરસંગજી હતા. આ બધા પ્રમુખોના મંડળે કોઈ દિવસ ગમે એટલું ટ્રાવેલિંગ કર્યું હોય, ગમે ત્યાં ખરીદી માટે ગયા હોય કે ગમે ત્યાં ગયા હોય, 5 પૈસા સમાજમાંથી 5 પૈસાનો પણ ખર્ચનો પાડ્યો નથી. એટલા માટે ખરેખર ગૌરવની વાત છે. અને એ સૌને અભિનંદન કે આ આગેવાનોએ કોઈ દિવસ 5 પૈસાનો
પણ સમાજમાં ખર્ચો ઉપાડ્યો નથી, પોતે ઉપાડ્યો છે. અને પોતાની યથાશક્તિ જ્યારે પણ કંઈ આપવાનું થયું ત્યારે સૌ આ આગેવાનોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પોતાનો સમય પણ આપ્યો છે. એ બદલ હું આપ સૌને ચોખવટ કરું છું અને આપ સૌને અભિનંદન આપું છું. આજના આ કાર્યક્રમના યજમાન વિરંગામ માંડલ દેત્રોજ ત્રણેય તાલુકાનું જે સંગઠન છે એની સાથે વિરંગામ શહેર એની પણ આપણે એક ભાગ બનાવીએ છીએ. આવનારા દિવસોમાં આપણું આ કારોબારી એના 5 ઉપપ્રમુખ, 5 મંત્રી, કોષાધ્યક્ષ, એક મહિલા પાક, એક યુવા પાક, એક શિક્ષણ પાક, એક સમયશું. આજે કારોબારી સમિતિના સભ્યોના નામ અમે તાલુકા વાઇઝ દેત્રોજ, માંડલ, વિરંગામ અને શહેર એ રીતે બધા જ નામો અમે લઈ લીધા છે. એમાંથી આપણે ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ અને ખાસ જ્યારે આવનારા દિવસોમાં આપણે આખી સમિતિ પૂરી થાય પછી ફરી જ્યારે મોટું સંમેલન કરીશું ત્યારે જાહેર કરીશું. આજના યજમાન ભાઈ શ્રી રોહિતભાઈને હું વિનંતી કરું આપણે આભાર વિધિ કરે. રોહિતભાઈ, ત્યારબાદ આપણે ભોજન લઈ છૂટા પડીશું. રોહિતભાઈ. જય માતાજી, જય ઠાકોર સમાજ. વધારે તો કાંઈ કહેવું નહીં અને વધારે કાંઈ બોલ્યા નહીં જાહેર મંચ ઉપર, પણ આ સુપ્રસંગે આપ સૌ વડીલો, માતા, બહેનો અને અમારા ત્રણેય તાલુકાના આગેવાનો જે પણ કાંઈ હાજરી આપી છે એને હું દિલથી આભાર માનું છું કે આ મારો જાહેર પ્રોગ્રામ કે જે સમાજ વતી મેં જે આગેવાની લીધી છે કે જેને શોભાયો છે એ બદલ હું દિલથી આભાર માનું છું કે મારા પ્રોગ્રામને એક સહકાર આપ્યો પ્લસ કે જે મારે જરૂરિયાત છે સમાજ સંગઠિત બનાવવા બાબતે એ બાબતે મારા જોડે ખડે પગે ઊભા રહ્યા એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હંમેશા સાથ અને સહકાર આપવા વિનંતી. એ બદલ સૌને જય માતાજી. કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. બધા જ સરસ સ્વાદિષ્ટ ભોજન